નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કાગળમાં નાસ્તો કરતા લોકો સાવધાન થઈ જજો। સમોસા, કચોરી અથવા તો અન્ય ખાવાની વસ્તુઓ વેચતા દુકાનદારો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મોટી ચેતવણી જારી કરી છે। ભારતમાં ખાદ્ય સુરક્ષાના ખ્યાલ રાખનારી એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ દુકાનદાર ખાવાની વસ્તુઓ અખબારમાં બાંધીને વેચે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। એફએસઆઈ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જાણવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓમાં અખબારનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે, કારણ કે તેનાથી આરોગ્યને ગંભીર નુકસાન થાય છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખેલ એક પોસ્ટમાં એજન્સીએ ચેતવણી આપી છે કે અખબારના પ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહી શિશુ અન્ય ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે। તેમાં હાનિકારક કેલ્શિયમ પણ હોય છે। જો તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થ અથવા કરવામાં આવે છે તો તે કેમિકલ માનવ શરીરમાં પહોંચીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। એફએસઆઈ પેકેજના નિયમ 2018ના સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ભોજનના સંગ્રહ, રિપિંગ અને પીરસવા માટે અખબારનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે। જી હા મિત્રો, આ ચેતવણી પછી પણ કોઈ દુકાનદાર અખબારનો ઉપયોગ કરતા પકડાય છે તો તેને 6 મહિનાની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।